સો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ચેપ્ટર 7ની છેલ્લી થિયરી અને અમુક સ્વાધ્યાયના દાખલાઓ લઈ લીધેલા ત્યારે આપણે એવી વાત થયેલી કે તમને ટ્રાન્સફોર્મરના રિલેટેડ ક્વેશ્ચન્સ અથવા દાખલાઓ સ્વાધ્યાયમાં ક્યાંય આપેલા નથી. વધારાના સ્વાધ્યાયમાં છે પણ સ્વાધ્યાયમાં કોઈ દાખલાઓ નથી. તો આપણે અત્યારે એના પર જ આધારિત, ટ્રાન્સફોર્મરના સૂત્ર પર જ આધારિત અમુક દાખલાઓ જોવા જઈ રહ્યા છીએ. અને ઓબ્વિયસલી બહુ વધારે દાખલાઓ કવરઅપ કરી શકાય એવું નથી સમય મર્યાદાના કારણે, પણ આપણે થોડા દાખલાઓ લઈએ કારણ કે જનરલી ટ્રાન્સફોર્મરમાં એક જ સૂત્ર છે અને એ જ સૂત્રનો તમારે જુદી જુદી રીતે જુદા જુદા દાખલાઓમાં ઉપયોગ કરવાનો હોય છે. પણ સ્ટાર્ટ કરતાં પહેલાં એક વસ્તુ મેં તમને કીધું હતું કે ε2/ε1 અથવા V2/V1 ઇક્વલ્સ ટુ N2/N1 ઇક્વલ્સ ટુ I1/I2. આ એક જ બેઝિક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. ટ્રાન્સફોર્મર વાળો કોઈ પણ દાખલો હોય, જનરલી તમારે આ એક જ સૂત્ર એમાં યુઝ કરવાનું હોય અને મોટા ભાગે એને આદર્શ ટ્રાન્સફોર્મર ધારવાનું હોય છે. આ સૂત્ર વાપરવા માટે અમુક સંજોગોમાં એ પણ જરૂરી છે કે તમે એને આદર્શ ટ્રાન્સફોર્મર ધારી લો. તો આપણે હવે પહેલા એક દાખલાથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં અનુક્રમે 500 અને 1000 આંટા છે. આપણે જાણીએ છીએ કે પ્રાથમિક ગૂંચળા માટે આપણે સંજ્ઞા લઈએ છીએ 1. તો પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા એટલે N1 ઇક્વલ્સ ટુ તમને આપ્યું છે 500. એ જ રીતે ગૌણ ગૂંચળા માટે આપણે સંજ્ઞા લેતા હતા 2. તો તમને N2 આપ્યું છે 1000. પ્રાથમિક ગૂંચળાને મળતો વોલ્ટેજ મતલબ કે અગેન એના માટેની સંજ્ઞા ε1 એ આપ્યો છે 200 વોલ્ટ. અને ગૌણ ગૂંચળાનો અવરોધ, ગૌણ માટે પાછી સંજ્ઞા 2 ઇક્વલ્સ ટુ 100 ઓહમ તમને આપેલું છે. આ ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર ધારી પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ શોધો. આપણે એવું જાણીએ છીએ કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર થાય. મતલબ કે તમે જેટલો પાવર સપ્લાય કરો છો ઇનપુટમાં એટલે કે પ્રાથમિક ગૂંચળાને, એટલો જ પાવર તમને આઉટપુટમાં એટલે કે ગૌણ ગૂંચળામાં મળે છે. તો હવે આપણે પાછું આપણું સૂત્ર યાદ કરીએ જે હમણાં મેં કીધું એ આવું કંઈક હતું. N2/N1 ઇક્વલ્સ ટુ ε2/ε1 ઇક્વલ્સ ટુ I1/I2. તમે એપ્સાઇલોન ના બદલે V પણ લઈ શકો છો, ડઝન્ટ મેટર શું લો છો. તો હવે પહેલી વસ્તુ તમને પૂછ્યું છે પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ મતલબ I1. તો I1 શોધવાનો છે. તો I1 શોધવા માટે તમારી જોડે ઓપ્શન એવો છે કે તમે આ સૂત્રના આ પાર્ટને કાં તો આની સાથે સરખાવો અથવા આની સાથે સરખાવો. તો અહીંયા તમારે N2/N1 ની જરૂર પડશે, અહીંયા ε2/ε1 ની જરૂર પડશે. પણ જોડે જોડે I2 નું મૂલ્ય પણ તમારી જોડે હોવું જરૂરી છે. ધારો કે હું આવી રીતે જ્યારે લખું છું, ધારો કે હું આ બે સરખાવું છું, તો મને I2 નું સૂત્ર મળે છે, આપણે I1 શોધવાનો છે તો I1 નું સૂત્ર મને મળે છે I2 ε2/ε1 આ ટાઈપનું. તો તકલીફ એવી છે કે અહીંયા આપણને જે માહિતી આપેલી છે એમાં I2 આપણી જોડે નથી, ε2 પણ નથી અને ε1 એકલું આપેલું છે. તો હવે આપણે પહેલા તો એવું કંઈક કરવું પડશે કે પહેલા ε2 શોધીએ. તો ε2 શોધવા માટે આપણે શું કરીશું, આ પોર્શન કન્સિડર કરીશું. તો ε2 નું સૂત્ર શું મળશે, ε2 ઇક્વલ્સ ટુ આ ε1 ને સામે લઈ ગયા એટલે ε1 N2/N1. હવે ε1 તમને આપ્યો છે 200 વોલ્ટ. N2
એટલે કે ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા 1000 આપેલી છે ભાગ્યા n1 તમને આપ્યું છે 500, તો આ 500 દુ 1000, તો તમને જવાબ મળ્યો 400 વોલ્ટ. તો હવે તમે એપ્સિલોન 2 શોધી કાઢ્યું આ, પણ હજુ આપણે I2 શોધવાનો બાકી રહેશે. એપ્સિલોન 1 તમને આપેલો છે, જુઓ 200 વોલ્ટ સીધે સીધું મૂલ્ય છે જ, પણ હજુ ખૂટે છે I2, તો તમારે પહેલા I2 શોધવું પડશે. તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ I2, જો હવે આપણે એક એવું સૂત્ર વાપરવાનું છે જે તમને ટ્રાન્સફોર્મરમાં નથી આપ્યું પણ તમે ઓલરેડી જાણો છો, મતલબ I બરાબર V/R વાળું સૂત્ર. તો I2 બરાબર તમારે લખવું જોઈએ એપ્સિલોન 2/R2. હું જાણું છું કે અહીંયા એપ્સિલોન 2 આપણે શોધી કાઢ્યું આ રહ્યું, અને R2 તમને અહીંયા આપેલું છે 100. તો હવે હું બંને કિંમતો લઈ લઉં તો 400/100, તો મને જવાબ મળ્યો 4 એમ્પિયર. તો હવે આ સૂત્રમાં જે કંઈ જોઈતું હતું એ બધું મળી ગયું. તો I1 બરાબર I2 એપ્સિલોન 2 અપોન એપ્સિલોન 1, કિંમતો મૂકી દઈએ. I2 એટલે 4, એપ્સિલોન 2 એટલે 400, છેદમાં એપ્સિલોન 1 એટલે 200. તો આ 200 દુ 400 અને જવાબ આવશે I1 બરાબર 8 એમ્પિયર. તો આપણે એક દાખલો જોયો, પણ અગેઇન મેં કીધું એમ અહીંયા ઠીક છે તમે આદર્શ ટ્રાન્સફોર્મર છે એવું ધારી લીધું એટલે તમે આ સૂત્ર લખી શક્યા, સમજો. કારણ કે આદર્શ ટ્રાન્સફોર્મર હોવા માટેની શરત જ એ છે કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. મતલબ કે તમે આવું લખી શકો, ઇનપુટ પાવર એટલે એપ્સિલોન 1 I1 અને આઉટપુટ પાવર એટલે એપ્સિલોન 2 I2. તો જો તમારી જોડે આ સૂત્ર ન હોત તો તમે આ આપણે જે લખ્યું એ લખી ના શક્યા હોત. તો યાદ એવું રાખવાનું કે આ એક હાઇપોથેટિકલ થિયરેટિકલ કન્સેપ્ટ છે. વ્યવહારમાં કોઈ ટ્રાન્સફોર્મર 100% કાર્ય 100% ઉર્જા તમને રૂપાંતરિત કરીને ગૌણમાં ના આપી શકે, ગૌણ ગૂંચળામાં. બીજી વસ્તુ કે પ્રાથમિક અને ગૌણ ગૂંચળા માટે બીજા શબ્દો જે વપરાય છે ઇનપુટ અને આઉટપુટ. પ્રાથમિકને તમે ઇનપુટ કહી શકો, ગૌણને તમે આઉટપુટ કહી શકો, એ પણ યાદ રાખવાનું છે. હવે આપણે આવા જ બીજા એક દાખલા પર જઈએ. હવે બીજો એક દાખલો આપણે જોઈએ. ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે ફિઝિક્સમાં એવી સિસ્ટમ છે કે દાખલાની ગણતરી કોમ્પ્લિકેટેડ હોય, બની શકે તો શબ્દો કદાચ અમુક નવા પણ લાગે. દાખલા કોમ્પ્લિકેટ કરવાના અથવા દાખલાને અઘરો બનાવવાના જુદા જુદા ઉપાયો છે. તમને કોઈ બેઝિક કન્સેપ્ટ જ એવી રીતે પૂછવામાં આવે કે જેથી કન્ફ્યુઝન ઊભું થાય. તો એ જ ટાઈપનો એક દાખલો અહીંયા સિલેક્ટ કર્યો છે અત્યારે કે બેટર એકનું એક સૂત્ર એકની એક રીતે વાપરવાનું છે. તો ઓબ્વિયસલી કંઈક તો અલગ હશે દરેક સૂત્રમાં, દરેક મેથડમાં. તો સૂત્ર આપણે એનું એ રાખીશું, પણ ઘણી વખત રકમ સમજવામાં પણ મગજ વાપરવું પડે એ ટાઈપનો એક ક્વેશ્ચન અહીંયા છે. 100% કાર્યક્ષમતા વાળા એક ટ્રાન્સફોર્મરના, તો પહેલા તો આનો અર્થ સમજવાનો છે કે આ આદર્શ ટ્રાન્સફોર્મર છે. સાદી રીતે કહીએ તો ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. તમે ઇનપુટમાં જેટલી આપો છો એટલી જ ઉર્જા તમને આઉટપુટમાં પાછી મળે છે. તો આ આદર્શ ટ્રાન્સફોર્મર છે. એના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં અનુક્રમે 200 અને 40000 આંટા છે. તો પ્રાથમિક માટે સંજ્ઞા 1 ફરીથી એકવાર 200 આંટા, અને ગૌણ માટે N2 બરાબર 40000 આંટા. તેને 220 વોલ્ટ એસી મેઇન્સ સાથે જોડ્યું છે. મતલબ કે ઇનપુટ વોલ્ટેજ જેને આપણે એપ્સિલોન 1 કહીએ છીએ એ છે 220 વોલ્ટ. ઓબ્વિયસલી આ એસી છે અને તે 100 ઓહ્મ અવરોધને પાવર પૂરો પાડે છે. 100 ઓહ્મ અવરોધને પાવર પૂરો પડાય છે, મતલબ કે આ અવરોધ આઉટપુટમાં જોડેલો છે. તો આઉટપુટમાં રહેલો અવરોધ એને આપણે કહીએ છીએ R2, એ છે 100 ઓહ્મ.
લોડને મળતો પાવર, અગેઇન એક વર્ડ છે લોડ. લોડ એટલે સાદી ભાષામાં આઉટપુટ જેને મળે છે એ સાધન. તમને ચેપ્ટર 3 ચલાવતી વખતે મેં એવી વાત કરેલી કે અવરોધનું કામ કોઈ બી પરિપથમાં જ્યાં તમે અવરોધ દર્શાવો છો ત્યાં મોટા ભાગે એનું કામ પ્રવાહનું નિયંત્રણ કરવાનું હોય, અથવા બીજો અર્થ એવો પણ થઈ શકે કે આ એવી કોઈ વસ્તુ છે જે એને આપવામાં આવતી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે છે. તો અહીંયા લોડ એટલે આઉટપુટ સાદી ભાષામાં કહીએ તો, અથવા એને અપાતી વિદ્યુત ઉર્જા નો ઉપયોગ કરતું સાધન, એ આ લોડ છે. એને મળતો પાવર મતલબ સાદી ભાષામાં કહીએ તો તમારે આઉટપુટ પાવર શોધવાનો છે, અને તેના એક આંટા દીઠ પીડી, તો આઉટપુટના એક આંટા દીઠ પીડી કેટલું મળે છે એ શોધવાનું છે. પાછું અહીંયા પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આઉટપુટ તરીકે કોઈ લોડ રહેલો છે જેમાં આંટાઓ પણ છે. મતલબ તમે એવું પણ કહી શકો કે લોડમાં કોઈ ગૂંચળું છે, તો ગૂંચળામાં પ્રવાહ વહે છે અને પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. એ રીતે પણ એનો ઉપયોગ થતો હોય, બની શકે છે, વી ડોન્ટ નો. પણ એટલું નક્કી કે લોડ જે કઈ છે એ આઉટપુટ છે, અને એ આઉટપુટ પાછું આંટા પણ ધરાવે છે એવું કોઈ સાધન છે જેમાં આઉટપુટ ઉર્જા વપરાય છે. તો હવે મેં કીધું એમ ક્વેશ્ચનમાં જે રેડ લાઈન કરેલા વર્ડ્સ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. અને એક બહુ સારું નમૂનો છે આ એ વાતનો કે તમારા કોઈ ક્વેશ્ચનને સીધી સાદી વસ્તુમાંથી કોમ્પ્લિકેટેડ કઈ રીતે બનાવવો. તો હવે આપણે ગણતરી પર જઈએ. પહેલા તો જે વસ્તુઓ આપી છે એ બધી મેં લખી લીધી છે. હવે મારે શોધવાનું છે બે વસ્તુ, આઉટપુટ પાવર અને આઉટપુટના એક આંટા દીઠ પીડી. તો પહેલા હું સૂત્ર જાણું છું, N2/N1 equals to epsilon 2 by epsilon 1. આના પરથી હું આઉટપુટને મળતું કુલ પીડી મતલબ આઉટપુટમાં જે કુલ વોલ્ટેજ મળે છે એ શોધી કાઢું. તો epsilon 2 બરાબર લખાય epsilon 1 N2/N1. હવે આમાં કિંમતો મૂકી દઈએ. તો epsilon 1 એટલે 220, N2 એટલે 40,000 અને N1 એટલે 200. તો આ ઉડી ગયું, 200 મળશે. તો 220 ગુણ્યા 200 એટલે મળ્યું 44,000 વોલ્ટ. આ તમને આઉટપુટ વોલ્ટેજ મળ્યો. સમજો કે આઉટપુટમાં બે છેડા વચ્ચે આટલો વોલ્ટેજ મળે છે. સંજ્ઞા એપ્સાઇલોન 2 છે, એનો અર્થ કે આ આઉટપુટમાં મળતો વોલ્ટેજ તમે શોધી કાઢ્યો. પણ તમને તો શું પૂછ્યું છે? એક આંટા દીઠ મળતું પીડી પૂછ્યું છે. તો એક આંટા દીઠ આઉટપુટમાં મળતો પીડી બરાબર તમારે કરવું પડે કુલ પીડી ભાગ્યા આઉટપુટમાં કુલ આંટાની સંખ્યા. તો કુલ પીડી 44,000 અને આઉટપુટમાં કુલ આંટાની સંખ્યા N2 એટલે કે 40,000. તો આ કેન્સલ થઈ ગયું. 4 ચોકે 4 11 44 ભાગ્યા 10 એટલે 1.1 વોલ્ટ. તમને આઉટપુટમાં એક આંટા દીઠ 1.1 વોલ્ટ જેટલો પીડી મળે છે. આવવાનો અર્થ થયો. અને લાસ્ટ વસ્તુ જે પૂછી છે આઉટપુટ પાવર. તો આઉટપુટ પાવરનું સૂત્ર છે V²/R પરથી આઉટપુટ માટે લખો છો એટલે V ના બદલે એપ્સાઇલોન 2 લીધું આઉટપુટ વોલ્ટેજ, અને અવરોધ R ના બદલે લીધો R2 આઉટપુટ અવરોધ. તો એપ્સાઇલોન 2 નો સ્ક્વેર એટલે કે 44,000 નો સ્ક્વેર ભાગ્યા R2 જે તમને આપ્યું છે 100. તો આને સાદરૂપ આપો એટલે તમને મળશે 19,360 વોટ. આ આઉટપુટ પાવર છે.
તો ફરીથી એકવાર ટ્રાન્સફોર્મર વાળો જ કન્સેપ્ટ, પણ મેં કીધું એમ થોડો કોમ્પ્લિકેટ કરીને પૂછ્યો છે. વધુ આગળ આપણે બીજો એક દાખલો જોવા જઈ રહ્યા છીએ ટ્રાન્સફોર્મર માટે જ. એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં અનુક્રમે 400 અને 2000 આંટા છે. મતલબ પ્રાથમિકમાં આંટાની સંખ્યા 400, ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા જેને આપણે N2 કહીએ છીએ એ આપેલી છે 2000. ગૌણ ગૂંચળામાંથી 1100 વોલ્ટે મળતો પાવર, મતલબ કે એપ્સાઇલોન 2 1100 વોલ્ટ છે અને 1100 વોલ્ટે મળતો પાવર 12.1 કિલોવોટ છે. મતલબ કે આઉટપુટ પાવર બરાબર 12.1 કિલોવોટ, જેને તમે 12100 વોટ પણ લખી શકો, ગણતરી સરળ પડે એના માટે. આટલો છે. તો ઇનપુટ વોલ્ટેજ શોધો. પહેલી વસ્તુ, જો ઇનપુટ અને આઉટપુટના અવરોધો અનુક્રમે 0.2 ઓહમ અને 2 ઓહમ હોય તો ઇનપુટનો અવરોધ એટલે R1 જે છે 0.2 ઓહમ અને આઉટપુટનો અવરોધ એટલે R2 જે છે 2 ઓહમ, તથા ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ઈટા બરાબર 90%, અથવા તમે એને ગણતરીના હેતુ પૂરતું 0.9 પણ લખી શકો, 90/100 કરો એટલે. તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં વ્યય પામતી ઉર્જા શોધો. આપણે જે પહેલા બે દાખલા જોયા એમાં એક દાખલો એવો હતો કે જેમાં બહુ સિમ્પલ ગણતરી હતી, પહેલો જ દાખલો આપણો. બીજો દાખલો આપણે એ જોયું કે ભાઈ વર્ડ્સને કોમ્પ્લિકેટ કરીને કઈ રીતે આગળ વધી શકાય. અને જે ત્રીજો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ એ સહેજ પણ અતિશયોક્તિ વગર તમારો એવો દાખલો ગણી શકાય કે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય. તો થોડું સમજવું પણ અઘરું પડે એ ટાઈપની રકમ, ગણતરીમાં પણ થોડો મગજ દોડાવવો પડે. તો હવે આપણે આની ગણતરી લઈએ. સૌથી પહેલી વસ્તુ તો જે પૂછી છે એ ઇનપુટ વોલ્ટેજ પૂછી છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ, એપ્સાઇલોન 2/એપ્સાઇલોન 1 = N2/N1. આના પરથી એપ્સાઇલોન 1 નું સૂત્ર મળે એપ્સાઇલોન 2 N1/N2. હવે એપ્સાઇલોન 2 આપેલો છે 1100 વોલ્ટ ગુણ્યા N1 એટલે 400 અને છેદમાં N2 એટલે કે 2000. તો આને સાદુરૂપ આપશો એટલે તમને મળશે 220 વોલ્ટ. તો પહેલો જવાબ તો તમારો આવી ગયો. હવે બીજું એવું પૂછ્યું છે, જો ઇનપુટ આઉટપુટના અવરોધો અનુક્રમે 0.2 ઓહમ અને 2 ઓહમ હોય, ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 90% હોય, તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં વ્યય પામતી ઉર્જા, જેનું સૂત્ર આપણે જાણીએ છીએ I2R. તો પહેલા હું એ સૂત્ર લખી નાખું છું. વ્યય પામતી ઉર્જા બરાબર I2R પરથી મારે ગણતરી કરવી પડશે, એટલે હું હાલ પૂરતું આટલું જ લખી રાખું છું. મતલબ કે જો પ્રાથમિક ગૂંચળા માટે મારે ગણતરી કરવી હોય તો મારી જોડે I1 હોવું જોઈએ, અને ગૌણ ગૂંચળા માટે ગણતરી કરવી હોય તો મારી જોડે I2 હોવું જોઈએ. તો હવે હું બંને 1/1 શોધીશ. પહેલા તો મને સીધું આપેલું છે એ વધારે ઈઝી પડે એ છે આઉટપુટ પાવર, અને આઉટપુટ પાવર P બરાબર VI પરથી મળશે એપ્સાઇલોન 2 I2 = 12100. તો આના પરથી મને I2 ની કિંમત મળશે
12100 ભાગ્યા એપ્સાઇલોન 2, જેને સાદુરૂપ હું આપીશ એટલે મળશે 12100 ભાગ્યા એપ્સાઇલોન 2 1100. તો આ 2 0 કેન્સલ, 11 11 121, તો મને જવાબ મળ્યો 11 એમ્પિયર, જે આઉટપુટમાં વહેતો પ્રવાહ છે. હવે કાર્યક્ષમતા ઈટા બરાબર 0.9 આપેલું છે. હવે કોઈ બી જગ્યાએ જ્યાં કાર્યક્ષમતા આવે ત્યાં સમજી જવાનું કે કાર્યક્ષમતા એટલે આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર હોય. તો સીધો મતલબ એમ કે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, આ ગુણોત્તર 0.9 છે. હવે હું આમાં કિંમતો મૂકું તો 0.9 બરાબર આઉટપુટ પાવર એટલે ગૌણ ગુચલામાં મળતો પાવર, જે તમને અહીંયા આપેલો છે 12100 વોટ. તો આ 12100 ભાગ્યા ઇનપુટ પાવર, તો આના પરથી ઇનપુટ પાવર પાછો આ જ રીતે વિચારો તો એપ્સાઇલોન 2 I2 એવી રીતે ઇનપુટ પાવર કહેવાય એપ્સાઇલોન 1 I1. એની કિંમત મળશે 12100 ભાગ્યા 0.9, જેનું સાદુરૂપ આપો તો મળશે 13440 વોટ. પાછું આના પરથી જેમ અહીંયા મેં I2 શોધ્યું હતું એવી રીતે હવે હું I1 શોધી કાઢું તો I1 બરાબર મળશે 13440 ભાગ્યા એપ્સાઇલોન 1, તો 13440 ભાગ્યા એપ્સાઇલોન 1 એટલે ઇનપુટ વોલ્ટેજ જે આપણે અહીંયા ગણી કાઢ્યો, જુઓ 220 વોલ્ટ. પાછું આને સાદુરૂપ આપો એટલે જવાબ મળશે 61.1 એમ્પિયર. તો આપણે જે ઇનપુટ અને આઉટપુટ બંનેમાં વ્યય પામતી ઉર્જા શોધવી હતી, એ વ્યય પામતી ઉર્જાનું સૂત્ર I2R હતું. એના માટે મારે I મેળવવા જરૂરી હતા, તો મેં I2 અને I1 શોધી કાઢ્યા આ બે જગ્યાએ. હવે R1 R2 નું ટેન્શન નથી, એ તો આપેલા જ છે. જો આ રહ્યા R1 બરાબર 0.2 ઓહમ અને R2 બરાબર 2 ઓહમ છે. તો હવે હું આગળની ગણતરી બહુ ઇઝીલી કરી શકું છું. ઇનપુટમાં વ્યય પામતી ઉર્જા બરાબર I1 સ્ક્વેર R1, એમાં I1 ની કિંમત આ રહી 61.1 નો સ્ક્વેર અને R1 અહીંયા આપેલું છે 0.2. તો આનું સાદુરૂપ તમને મળશે 746.61 વોટ. અને એ જ રીતે આઉટપુટમાં વ્યય પામતી ઉર્જા શોધીએ તો આઉટપુટમાં વ્યય પામતી ઉર્જા બરાબર I2 સ્ક્વેર R2. ફરીથી I2 ની કિંમત આપણે અહીંયા શોધી કાઢી 11 એનો સ્ક્વેર અને R2 ની કિંમત 2 એટલે 121 દુ 242 વોટ. તો આપણને જે બે વસ્તુઓ પૂછી હતી એ બંને વસ્તુઓ આપણે અહીંયા શોધી કાઢી. અને મેં કીધું એમ થોડું ધ્યાનમાં રાખવાનું કે જનરલી આપણે બોર્ડમાં હજુ સુધી એવી કોઈ જાહેરાત નથી થઈ કે ટેક્સ્ટબુકનું જ કન્ટેન્ટ આવશે. તો થોડું ઘણું શક્ય હોય ત્યારે આપણે જે બહારના દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ એમાં પણ પૂરું કોન્સન્ટ્રેશન કરવું. અને પર્ટિક્યુલર આ ટાઈપના દાખલા, ઘણી બધી થિયરીઝ એવી છે આપણી ચોપડીમાં કે જેના માટે પ્રેક્ટિસના કોઈ દાખલા તમને આપેલા નથી. ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવું છું કે જૂની ટેક્સ્ટબુક અથવા જૂની રેફરન્સ બુકમાં તમને લગભગ જે વસ્તુઓ નવી બુકમાં દાખલા માટે નથી આપ્યા, પ્રેક્ટિસ માટે દાખલા નથી આપ્યા, એ તમને જૂની બુક અથવા જૂની રેફરન્સ બુકમાંથી
બહુ ઇઝીલી મળી જશે. તો બેટર એની થોડી પ્રેક્ટિસ રાખવી. અહીંયા તો હું લિમિટેશન્સના કારણે અમુક દાખલાઓ લઈ શકીશ, પણ જાતે પ્રેક્ટિસ કરો એ પ્રિફરેબલ છે. તો આજે આપણે તમારા ચેપ્ટર 7ની સંપૂર્ણપણે અહીંયા પૂર્ણાહુતિ કરી છે, અને નેક્સ્ટ ટાઈમ તમારું ચેપ્ટર 8 વિદ્યુત ચુંબકીય તરંગો આપણે સ્ટાર્ટ કરીશું. પણ મેં કીધું તું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ફરીથી એકવાર કહું છું, ચેપ્ટર 6 અને 7 બરાબર પ્રોપરલી સમજાયેલા હોવા જોઈએ. ચેપ્ટર 8 સમજવા માટે એ બહુ જરૂરી છે. બહુ ઇઝી ચેપ્ટર છે, અઘરું નથી, પણ જો બેઝિક્સ ક્લિયર હોય ને તો ઇઝી કન્ટેન્ટ પણ ભણવાની મજા આવે. એટલે હોપફુલી બધા રેગ્યુલર વાંચતા હશો અને વ્યવસ્થિત તૈયારી કરતા હશો. આ ટાઈપના વધારાના દાખલા પણ બહારથી શક્ય હોય ત્યાંથી કરવા